સ્ટાન્ડર્ડ 1 સબ્જેક્ટ ગુજરાતી. સ્ટાન્ડર્ડ 1 सब्जेक्ट चलो लिखो नोट में. कहाँ आए? हाँ डेट डालो. डेट डाली है बे. डेट डाले बिना नहीं लिखना है. गुजराती. अब आ गई पूरी बाराठरी बोलने के लिए. आवड़ी गई पूरी बाराठरी કે હજી નથી આવડતી? મૂળાક્ષર ઓળખતા આવડ્યા કે હજી નથી આવડતા? આજે પાછું ક ક લખીશું. ભાઈ તું કેમ ઊભો થયો? ચલો લખો. હેડિંગ મારો. हाँ बोलीने लखो. चलो लखो मारी जोड़े जोड़े. का कमरनु का. का कमरनु का. खा खट्टारानु का. खा खट्टारानु का. खा खट्टारानु का. चलो પછી પછી શું આવે? આવે કે બોલાય કે હાથ ઉપર કરીને બોલાય? ચો આવે? કોઈ હા કોઈ એમ કો કે આવે કોઈ એમ કો ઘરનું ઘ આવે. राइट. सच्ची बात. साची बात. गणपति नो गा. घरे लगता નથી. गा गणपति नो गा. गा घर नो गा. चा चकली नो चा. छा छतरी नो छा. जमरूख नो जा. ज़ाबला नो ज़ा. टपाली नो टा. टमेटा नो टा. ठाठिया नो ठा. डगला नो डा. ढगला नो ढा. आना फ्रेंड नो आना. तपेली नो ता. थड़ नो था. दादड़ा नो दा. दादजा नो दा.
ન નગારાનો ન પ પતંગનો પ ફ ફટાકડાનો ફ બ બકરીનો બ બ બતકનો બ બ ભમરડાનો બ મ મરચાનો મ યટી બાવાનો ય રમકડાનો ર લખોટીનો લ વહાણનો વ શરબતનો શ શરણાઈનો શ ષટકોણનો શ સસલાનો સ સસલાનો સ આના પછીના પીરિયડમાં હું આની ક્લાસ ટેસ્ટ લઈશ. તમારા લોકોએ બોલવાનું ને હું લખીશ. હવે તો તમને આવડે ને, ઘરે 2-3 વાર લખો એટલે ક ખ ગ આવડે ને. હરણનો હ અણનરનો અણ ક્ષત્રિયનો શ યજ્ઞનો જ્ઞ. ચલો લખો બોલી. હું બોલી લખી, મેં બોલી લખ્યું, એવી રીતે તમારે બોલી લખવાનું. તને ઊંઘ આવે જ? મારા તેલ નાખી નહીં આવ્યો હે? મોડું બાલ સોમવારે એટલે એમને મળી જવાનું. ઊંઘી ઉઠીને આવ્યા હોય એવા લાગો છો. હા, તેલ નાખીને આવવાનું. સરસ. મારે નથી સાંભળવું. તમારું સાંભળીએ, તમે અમારું સાંભળો છો. બધું કીધું એકવાર કરી લાવવાનું, એ કરીને જવાનું. चालू क्लास में मैंने नहीं बोला था, नहीं बोलना है वाटर और वो. चलो लिखो, मैं ढूंढ रही हूँ किसने नहीं लिखा. नहीं, बोल कर मन में बोलना ही है. बोलोगे नहीं तो कैसे आएगा? मैम मैम मत करो. आपने भूखे लिखा है वो આને શું બોલાય? હું દરેકને આ રીતે બોલાઈને પૂછીશ. આને આને ન. તું અહીંયા આવી ગયો તો આને તે બોલ્યું નહીં કે આને ન કહેવાય? હે આવતો ને.
અને આ શબ્દો તમારે મને વંચાવવાના છો કે કેવી રીતે મેં લખ્યા છે. અને વચ્ચે વચ્ચે કોઈ ના બોલે. જેને આપણે એ શું કરે, આંગળી ઉપર કરે અને હું કહું તો જ બોલે. મોઢું ચાલુ નહીં. ચાલો ભાઈ ઊભો થા. આ શું લખ્યું છે? કબૂતરનો. ઊભો થઈને બોલવાનું. કબૂતરનો. કબૂતરનો. ને આ હવે હાથ નીચે કરી દે. પણ બોલ, આ શું લખ્યું છે? આ કબૂતરનો ક સાચો ને આ ગણપતિનો છે કે રમકડાનો? કેમ તને નથી ફાવતું? કેમ કે તારે મોટો નથી લાગે અને બોલીને લખવું નથી, હે ને? ચાલો ઊભો થા. આ શું લખ્યું છે? ક્યાં ક્યાં જ ઊભો રહે. ખ અને ર રમકડાનો ર. તો આપણે એવું નહીં કહેવાનું. જો ક ર. સમજણ પડી? સરસ. જાઓ. સરસ. ક ર. આવડ્યું? હે? ચલો હવે બોધા ભાઈ, આ શું છે? ખ અને આ લ. સરસ. તો શબ્દ શું બને? ખલ. અરે વાહ, સરસ સરસ ભાઈ, મને ગમ્યું. ચાલો ભાઈ ઊભો થા. શું લખ્યું છે? ગણપતિનો ને જ. તો શબ્દ શું બને? ગજ. અરે વાહ, સરસ. ગજ. ચલો ચલો. એટલે આપણે બહુ બોલ કરીએ ને એટલે આવું થાય. ઓછું બોલવાનું એટલે આપણને યાદ રહે. જ્યારે બોલવાનું કહીએ ત્યારે જ બોલવાનું એટલે યાદ રહે. તમે જો સાંભળો, મેમ નહીં. વગર કામનું બોલ 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 કરો તો જે આવડે ને એ ભૂલી જાઓ. એટલે બોલવાનું જ્યારે મેમ કે ત્યારે જ બોલ 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 નહીં કરવાનું. ચલો ઊભો થાવ. આ શું લખ્યું છે? અને ઘર. સરસ. માસ્ક ઉપર લે. ઘર. અરે વાહ, સરસ. મને ગમ્યું, તમને લોકોને આવડ્યું. ઘર. હવે वर्कशीट के साथ वर्कशीट के साथ ड्यूटी के दिन गायब हो जाता है और दिन आ जाता है, ड्यूटी के दिन गायब हो जाता है. चलो तू बोल. ये उस जो भी वर्कशीट दिए ना वो फाइल उसको ना रखते हैं. चल આ શું લખ્યું પેલા? છત્રીનો છે અને તારો વારો આવ્યો? એક મિનિટ. તારો વારો આવી ગયો? હું લાઈનમાં બોલાવું છું. હે? તો કેમ વચ્ચે વચ્ચે ઊભો થઈને મેમ મેમ કરે છે? તને કેટલી બધી વાર સમજાવવાનું. તારો વારો હતો, મોઢું બંધ રાખ. તારો વારો હતો, ભાઈ નીચે બેસ જા. ત્યારે બોલતો તો એનો વારો છે ત્યારે તું કેમ વચ્ચે વચ્ચે બોલે છે? અને મેં તને કીધું તું ઊભો થા. હા, તને વારંવાર કહેવાનું એક ને એક વસ્તુ. જો હજી બોલે જ જાય. બોલ બેટા, શું છે? છત્રીનો છ તો શબ્દ શું બને? નહીં બોલવાનું બેટા. કેમ વારંવાર કેવું પડે છે? છત્રી ક્યાં લખ્યું છે? છત. ઊભો થા ભાઈ પાછો. શું લખ્યું છે? આ ચાન્સ બધાને મળવો જોઈએ. એક ને એક જણ ના બોલે.
કન્ટિન્યુ નીચે જ લખવાનું. હું અહીંયા લખું છું. ઊભો થાવ. શું લખ્યું છે આ? જલેબીનું જ અને આ ગણપતિનું ગ. શબ્દ શું બન્યો? જગ. ચલો હવે હું એક શબ્દ હું બોલું. હા, થડ. ફળ. ફળ એટલે ફ્રૂટ્સ. રમ. તલ. બરોબર શબ્દ. ચલો બોલીએ. કર. ખલ. ગજ. ગર. છત. હા, એવું નહીં, શબ્દ ચોખ્ખા બોલો. જગ. થડ. ફળ. રમ. ફલ. લખી દો સારા અક્ષરે. અને બે લાઈનમાં લખો છો તો બે લાઈનમાં બોલીને લખજો. ગમે તેમ ન લખશો. સારા અક્ષરે બોલીને લખવાના છે. કોણ બોલે છે? સરસ અક્ષરે એકદમ જોઈને લખજો. હવે હું એમ મોઢે શબ્દ બોલીશ. તમારે લખવાનું કે શબ્દ શું છે. એટલે પ્રતિજ્ઞ તમને આવડવું જોઈએ. સરસ આવડી જશે એટલે ચલો પાછું કફ બોલીએ. અને અત્યારથી જ અક્ષર એકદમ સરસ કરવાના. ઘણા લોકો બધા છોકરાઓ અક્ષર કરે છે ને. ક કમળનો ક. ખ કટરનો ક. હજી શું આવે? ગ ગણપતિનો ગ.
શું આવે નગ હોય ને એનું ફેણ હોય ને એ. મેં તમને આટલા બધા પિક્ચર બતાડ્યા છે ને. ચલો એના પછી હવે બીજું પિક્ચર સાથે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. હરિયો થેન્ક યુ.